બગડે નહીં, પણ શાઇનિંગ ઓલી થાય. એટલે શાઇનિંગ તમારે એવી ને એવી રાખવી ને તો થોડાક સમય રખાય, પછી તમે 6 મહિના વરદી પછી તમે રોજ નવરાવો. એટલે પછી આના રહે છે ને જે છે અત્યારે હાલમાં એ જ. હા, સાદા પાલિશ માં રહેશે. અચ્છા. અને ચમકાર આપણે કરવું છે એટલે મેં કરાવેલો હતો પણ વયો ગયો. લોંગ ટાઈમ નહીં રહેતો. લોંગ ટાઈમ માર વાંધો નથી આવતો. મારે 3-4 વર્ષના કરેલા છે, હજી એમનામ છે બધાને. પિક્ચર બધું છે ઈ તો જતું રહે ને. બધું જતું રહે. હાવ પ્લેન થઈ જાય, જેવા પ્લેન થઈ જાય ને પછી કરી દઈશું. અને એક આ મૂર્તિ છે નીલકંઠ વર્ણિની, એને તો તમે ઈ તો શેષ બહુ કાળી પડી ગઈ છે. મારી મમ્મીને કહે લાવી દિશે દે કે ભાઈ બેસાડેલી દે સોટાડેલી દે અને સોટાડેલું છે. આ તમારે કરાવવા પડશે ગોલ્ડન. આ ઓલા નહીં થાય. આ તો ઈ તમારી રીતે આ ગોલ્ડન માં કરાવવા જોશે. તેને તો આપણે ન નવરાવવાનું. એને તમે નથી નવરાવતા, ખાલી તમારી રીતે તમે માટે ઈ બેસ્ટ. હા, બેસ્ટ છે ગોલ્ડન. કારણ કે ઈ આ એમ નમ જ રાખે, કેમ શો પીસ માં રાખવી એને. અને આ રોજ ના આપણે સેવા કરો એટલે રોજ નવરાવા હોય તો પછી ન આવે. એટલે મેં પેલા તમને સોપેટ અમે પેલા એમ જ કે જો તમારે આવનાવ પિત્તળ રાખવું હોય ને રેવું સારું હોય ને તો પછી ખોટા ગોલ્ડન નો મોહ ન કરાય. ના ના બરોબર. ગોલ્ડન જ્યારે નીકળી જાય ત્યારે ભગવાન બહુ ખરાબ. આ જોવો ને આમાં ને એમાં કઈ ના ફરક પડે. કોઈ દી ન કરાય. આપણે ઘડી ખાટું કરાવી પણ ગોલ્ડન ની અંદર છે ને કેવરાવે. ઈ હાટુ બેન ને કામ મેં બધી વાત કરી એ માટે કે ભાઈ તમે આ દેવા કરવું છે ને. પણ આખા નવા ફોટોસ કરવાનું એમ આખા નવા ફોટોસ કરવા શકે. નહીં ખાલી આ જે ધ્યાન છે ને એ બધું વ્યવસ્થિત ખાલી કરવું છે. અત્યારે ભગવાનના હિંડોળા સર્વિસ છે એવું છે. એટલે ભગવાનને ઓલામાં ખાલી થોડું ટચઅપ જ કરવું તો તો અત્યારે વૈષ્ણવનો દિવસ છે. વૈષ્ણવ દિવસ છે. એટલે 11 કાલે છો બેન? 11 આજે નથી. અમે 11 કાલે છે. અમે સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે પણ વલ્ભાચાર્યના જે નિયમોને ફોલો કરતા જઈએ છીએ. હા હા એવું છે અમારે. અમે સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ વલ્ભાચાર્યના નિયમ બધામાં શિક્ષાપત્રીમાં વલ્ભાચાર્ય જે નિયમો બાંધેલા છે ને કે બારસના ભાગમાં 11 આવે તો એ જ રહેવાની અમારે ઈ જ હાલે છે. મારે એક આડા હાલે છે ત્યારે પણ તોય આજે ઉપવાસ કરે ચાલે ઉપર મારા પાછળ રહી ને પાકા વૈષ્ણવ છે. એને આગળ પૂછ્યું ને એ કે કાલે છે કીધું એને કમ્પ્લેટ એનું બધું કાર્ય કરી લીધું. પછી કે આ બધાને જય શ્રી કૃષ્ણ કહી દીધા. જય શ્રી કૃષ્ણ કરીને કે હાલો જાઉં છું હવે. એટલું જ કીધું, બીજું કાંઈ નહીં. અને પથારીમાં પૂરી ગયા ધામમાં. ત્યાં નર્સ હતી ને બાજુમાં નર્સ ને કે મારા છોકરાને ફોન કરી દે તો નંબર એને, કારણ કે અમારે એ લોકોને ઓળખાણ હતી ડોક્ટરની. મારા ભાઈ છોકરીમાં ડોક્ટર બધા હતા ને એને ઓળખાણે મૂક્યો હતા. કે મારા છોકરાને કે ત્યારે આવીને મને લઈ જાય રાતના 12 વાગે. અહીંથી બધા એમ ગયા હતા તો દેહ છોડી દીધો હતો. તમારે કેટલા દિવસમાં આપી દે? તમારો બેન મારે પાલેસ નો અત્યારે બહુ ત્યાં વધી ગયું, જામ થઈ ગયું એટલે પાલેસ માંથી આવશે ને પછી 2 દિવસ થશે. અંદાજો ન કહું તમને. આમ 8મ પહેલા મળી જાય તમને. 8મ પહેલા તમને પોક તો થઈ જશે પણ આમ પાકું ન કહું કે 3 દિવસમાં આવી જાય, 4 દિવસમાં આવી જાય. તમારે તિલક કયું વ્હાઈટ આવશે કે લાલ? તિલક આવશે ઓલું રેડ. હા જે કરી જશે ને ઈ આવશે. આ બધી લાઈટ વાળો રેડ આવશે તમારે. હા આ રીતનું પીળો રેડ યલો આપણે કેવો કરાવો? कर दे सर यशोमती मैया से बोले नंद लाला राधा क्यों गोरी मैं क्यों काला. बोले मुस्काते मैया सुन मेरे प्यारे. बोले मुस्काते मैया सुन मेरे प्यारे. काली आधी रात में तू रात को तू आया. काली नैन वाली ने ऐसा जादू डाला इसीलिए काला.
यशोमती मैया से बोले नंदलाला, राधा क्यों गोरी मैं क्यों काला। बोले मुस्काती मैया सुन मेरे प्यारे, बोले मुस्काती मैया सुन मेरे प्यारे, काली आधी रात में तू रात को तू आया, लाडला कन्हैया मेरा ओ, लाडला कन्हैया मेरा, काली नींद वाला इसीलिए काला। यशोमती मैया से बोले नंदलाला, राधा क्यों गोरी मैं क्यों काला। ના કાનોડો કાંઈ કાળો નથી, બધે કાળો કાળો કરી દીધો છે. કાળો કાનો 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 કાંઈ કાળો નથી, બધી કો કાનો કાનો છે ને તો બહુ રૂડો રૂપાળો છે. એની જેવું તો જગતમાં કોઈ નથી રૂપાળું, એની હારમાં કોઈ ન આવે એવું રૂપાળું છે મારા કાનો. જળમાં કેસર ઘોળે સ્નાન કરાવું શ્યામળા, હળવે હાથે અંગો ચોય લાડ લડાવું શ્યામળા, વસ્ત્રો અંગે લૂછી આપું પીળું પીતાંબર શ્યામળા, તેલ સુગંધી નાખી આપું વાકડિયા તુજ વાળમાં, યમુના જળમાં કેસર ઘોળે સ્નાન કરાવું શ્યામળા, હસતી જાઉં વાતે વાતે નાચી ઉઠું તાલમાં, નજર ન લાગે શ્યામ સુંદર ને ટપકા કરી દઉં ગાલમાં, યમુના જળમાં કેસર ઘોળે સ્નાન કરાવું શ્યામળા, હળવે હાથે અંગો ચોળી લાડ લડાવું શ્યામળા, કુમકુમ કેરા તિલક સજાવું વાકડિયા છે વાળમાં, તેલ સુગંધે નાખી આપો વાકડિયા તુજ વાળમાં, યમુના જળમાં કેસર ઘોળે સ્નાન કરાવું શ્યામ, માં ઝાંઝર છમ છમ વાગે કરમાં કંકર વાલમાં, બોલ. બીજી એક રહસ્યમય કથા છે કે સાંભળવા લાયક મસ્ત મસ્ત હોય એવી? બહુ બધી છે, આની તો તાણ જ નથી, પણ જો સાંભળવી તો કોમેન્ટ કરજો, સંભળાવીશું, કહીશું. હા, તમે કોમેન્ટ કરજો, અમે વિડીયો અપલોડ કરશું કથાનો સરસ મજાની. જે સાંભળવી બધી છે. હા, તમારે જે સાંભળવી હોય કથા એ કથાનું નામ લખીને મોકલજો, અમે એનો એક દિવસની અંદર વિડીયો અપલોડ થઈ જશે એમાં. ચાલો મિત્રો, રાધે રાધે. હવે આ શણગાર બધો પતાવી દઈએ, અને હમણાં જન્માષ્ટમી આવે છે, એના નિમિત્તે બધા લાલા શણગાર કરવા આવે છે એના ઘરેથી, તો તમે પણ કરાવવા આપો. સરસ મજાનો શણગાર કરી આપીએ છીએ. રાધે રાધે.